પારડી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત BRJP ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને પાયલોટની પરીક્ષા પાસ કરી ઇન્ડિગોમાં પાયલોટ બનીને પોતાના સમાજનું નામ રોશન કરનાર ક્રિષ્ના પ્રજાપતિ ને આજે વરિષ્ઠ નાગરિક મંડળ પારડીના તમામ સભ્યો મળ્યા હતા અને પારડીનું વલસાડ જિલ્લાનું અને ગુજરાત રાજ્ય સાથે દેશનું ગૌરવ વધારનાર પાયલોટ બનેલી ક્રિષ્ના રમેશભાઈ પ્રજાપતિને સન્માનિત કરવામાં આવી હતી. એને સર્ટિફિકેટ આપી એનું સન્માન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ નવનીતભાઈ દેસાઈ, મંત્રી પ્રફુલભાઈ લાડ, ઉપપ્રમુખ મહેશભાઈ દેસાઈ, ખજાનચી દલપતભાઈ ચાપાનેરિયા, સહમંત્રી જયંતિભાઈ સિંહ પ્રજાપતિ, પારડીના અગ્રણી રાજનભાઈ ભટ્ટ અને 93 વર્ષના ચંદ્રવર્ધન ઉર્ફે છીનુભાઈ પટેલ પહોંચ્યા હતા અને ક્રિષ્નાના ઘરે જઈને ઘરવાળાઓને મળ્યા હતા. એમના દાદા, પાપા અને કાકા રણજીતભાઈ તથા કાકીને મળ્યા હતા. કુટુંબના તમામ સભ્યોને મળ્યા બાદ ક્રિષ્ના પ્રજાપતિ કે જેણે પારડીનું નામ આખા ભારતમાં ગૌરવવંતું બનાવ્યું છે, પ્રગતિશીલ કઈ રીતે બની શકાય એનું ઉદાહરણ તમામ વિદ્યાર્થીઓને આપ્યું છે. ક્રિષ્ના પ્રજાપતિનું સન્માન વરિષ્ઠ નાગરિક મંડળના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પ્રશંસાપત્ર આપીને કર્યું હતું. ત્યારે વરિષ્ઠ નાગરિક મંડળ જિલ્લા પારડી દ્વારા એમનું સન્માન કરવામાં આવે છે. તેમાં સૌપ્રથમ અમારા વરિષ્ઠ નાગરિક મંડળના સભ્ય શ્રી છીનુભાઈ પટેલ, જેઓની ઉંમર 93 યર્સ છે. એટલે ખરેખર એક સૌભાગ્યની વાત છે કે 93 યર્સ ઓલ્ડ મેન જ્યારે આપણે આ પાયલોટનું અભિવાદન કરે છે, સન્માન કરે છે પુષ્પગુચ્છથી, તો આપણે સૌ એમને આવકારીએ. ચલો આશીર્વાદ આપી દો. Message to you. For becoming pilot. Thank you. ઓકે. Thank you. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિષ્નાને અભ્યાસ કરાવવા માટે ક્રિષ્નાના દાદા, એના પપ્પા, મમ્મી અને સમગ્ર પરિવાર, કાકા, કાકી તમામ લોકોએ સંઘર્ષ કરીને 1 કરોડ ઉપરની રાશિ ખર્ચ કરી ક્રિષ્નાને પાયલોટ બનાવ્યો છે. 1 કરોડ ઉપર આજે દીકરી પાછળ ખર્ચો કરી દીકરીને અભ્યાસ કરાવ્યો છે. ખરેખર આજે સમાજમાં દીકરા કરતાં દીકરી વધુ પ્રગતિશીલ બની છે, જેના માટે પ્રજાપતિ સમાજ અભિનંદનને પાત્ર છે કે 1 કરોડ રૂપિયા ખર્ચીને પણ દીકરીનું સ્વપ્ન પૂરું કર્યું છે. દીકરી આજે ઇન્ડિગો કંપનીમાં પાયલોટ બની ગઈ છે અને પારડીનું નામ ગૌરવવંતું, પ્રજાપતિ સમાજનું નામ ગૌરવવંતું બનાવ્યું છે. પ્રજાપતિ સમાજના પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ અને તમામ પ્રજાપતિ સમાજના હોદ્દેદારો, તમામ લોકોએ ક્રિષ્નાને શુભકામનાઓ આપી છે. પ્રફુલભાઈ લાડ કે જેઓ પ્રજાપતિ સમાજના મુખ્ય અગ્રણી છે, તેમણે શુભકામનાઓ આપી છે. તમામ લોકોએ શુભકામનાઓ આપી છે. 10 થી 12 મહિનાનો કોર્સ હોય છે. મારો 11 મહિનાનો કોર્સ થયું હતું અને તમે વિચારો છો કે તમે કરી શકો છો અને ફેમિલીનો સપોર્ટ હોય તો બધું થાય જ છે. અપ્રોક્સિમેટલી 1 કરોડ જેટલો. કેવો સાકાર આપે છો ઘરવાળા બધાએ? પપ્પાનો સપોર્ટ તો પહેલાંથી જ હતો અને ફેમિલીને અંકલ એ બધાનો સપોર્ટ હતો પહેલાંથી. પાયલટ બનવા માટે પારડી
જેવા નાનકડા ગામની અંદર પાડીની દીકરી બીઆરજીપી હાઈસ્કૂલની વિદ્યાર્થીની અને વિશ્વ હાઈસ્કૂલ સંચાલિત સ્કૂલની વિદ્યાર્થીની જ્યારે આજે પાયલોટ બનીને પાડીની અંદર ઊભી છે અને ઇન્ડિગોમાં એમને એપોઇન્ટમેન્ટ પણ મળી ગઈ છે, તો આપણા સૌ માટે એટલે પારડી માટે તો ગૌરવની વાત છે, પણ વલસાડ ઇવન ગુજરાત રાજ્ય અને ભારત માટે પણ આ ગૌરવની બાબત છે. ખરેખર આ એચિવમેન્ટ જે છે એ કંઈ સામાન્ય એચિવમેન્ટ નથી. આ અમારા વડીલો જે છે વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા જે આજે સન્માન કરવામાં આવી રહ્યું છે, તો ખરેખર આપણા માટે એક ઉત્સવ છે અને ખરેખર આપણે એને પ્રોત્સાહન આપીને એને એપ્રિશિએશન કરવું જ જોઈએ એમ હું પોતે માનું છું. મારું નામ હિનાબેન રમેશભાઈ પ્રજાપતિ છે. આ મારી દીકરી કૃષ્ણા પ્રજાપતિ એ પાયલટ બનીને આવી ગઈ છે અને અમને ઘણી ખુશી થઈ છે. તમે બહુ ખુશ છું, મને બહુ આનંદ છે. મારા સમાજમાં સૌથી મોટો ગર્વ છે ને. વાહ, એનાથી વધારે છે. 1 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, કેટલા ખર્ચ કર્યા? એનાથી વધારે છે. અને પાસ થઈ ગયા એની ઈચ્છા જેવું તે પૂરી થઈ. અમારી બીજી પછાડી છે એ ડૉક્ટર મળે છે. એ બી ના, અહીંયા તમે જરા કરી દે. વાહ, એનું નામ બોલાવો. બોલ. આ દી- મારું નામ દ્રષ્ટિ રંજીતા પ્રજાપતિ છે. હું હાલ BA-MS કરું છું. સેકન્ડ યર મારું કમ્પ્લીટ થવાનું છે. હવે હું ફાઇનલ યર સરસ. શિક્ષણ છે ભાઈ એટલે એ બધું થઈ ગયું. અરે ભાઈ અમારા તો કેટલાક કુટુંબો એવા છે કે શિક્ષણના લીધે કરી ગયા, આજે કનેકા નીકળી ગયા. મારી પાછળ તમે જોઈ શકો છો કે કૃષ્ણા પ્રજાપતિ કે જે BRJP ઇંગ્લિશ મીડિયમ પારડી હાઈસ્કૂલમાં ભણતી હતી અને એણે પાયલોટનો કોર્સ કર્યો અને આજે એ ઇન્ડિગોમાં સિલેક્ટ થઈ છે અને અમેરિકાથી એણે ટ્રેનિંગ લીધા બાદ હમણાં ઇન્ડિયા આવી છે અને ફરીથી એ જોબ પર જવાની છે. ખરેખર તમે એક સમય એવો હતો કે દીકરીને લોકો અભણ ગણતા હતા, પરંતુ હવે દીકરીનો ટાઈમ આવી ગયો છે. તમે જોઈ શકો છો કે એજ્યુકેશનમાં દીકરીઓ આગળ કેટલી પહોંચી ગઈ છે. 1 કરોડ જેટલી મોટી ફી પરિવારજનોએ ચૂકવીને દીકરીને ભણાવીને આજના સમાજને બહુ મોટી પ્રેરણા આપી છે. ખરેખર દીકરા કરતાં પણ દીકરી આગળ છે, એટલે દીકરા હોય કે દીકરી બંને બરાબર છે. આ સમાજે સાબિત કરી આપ્યું છે કે દીકરી ખરેખર દીકરા કરતાં પણ વધુ છે. કહેવાય કે અમારા પત્રકાર કુલદીપભાઈ કેવું મસ્ત બોલે, બી સરસ આવે દમણગંગામાં. બુધવારમાં આપણે મને ક્યાં કરતા મને તૈયાર નથી કરતો.